નમસ્કાર મિત્રો, છીંક લેવી એક પ્રાકૃતિક પ્રક્રિયા છે જેને ક્યારેય ના રોકવી જોઈએ. છીંક રોકવી તમારા માટે જીવલેણ છે. જ્યારે છીંક આવે છે ત્યારે અમુક લોકો તેને રોકવાનો પૂરો પ્રયત્ન કરે છે. અમુક લોકો છીંકને રોકવા માટે નાકને જોરથી દબાવી દે છે અથવા મોઢું બંધ કરી લે છે. પરંતુ ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે જ્યારે તમને છીંક આવે અને તમે એને રોકવા માટે નાક અને મોઢું બંધ કરી દો છો તો આનાથી તમને ગંભીર ઘાવ પડી શકે છે. ઇંગ્લેન્ડના એક શહેરમાં 36 વર્ષના એક યુવકે છીંક રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે તેના ગળાની કોશિકાઓ ફાટી ગઈ હતી. ડૉક્ટરે એ પણ ચેતવણી આપી છે કે જો તમે છીંક રોકો તો તમારા કાનના પડદા પણ ફાટી શકે, સાથે મગજની કોઈ પણ નસ ફાટી શકે. જુઓ મિત્રો, જ્યારે પણ કોઈક મનુષ્યને છીંક આવે છે ત્યારે ખૂબ ગતિથી અને ખૂબ દબાવ સાથે હવા બહાર આવે છે. કહેવાનો મતલબ એ છે કે ખૂબ દબાવ સાથે હવા બહાર આવવાનો પ્રયત્ન કરે છે. એવા સમયમાં જો આપણે નાક અને મોઢું બંધ કરી દઈએ તો એ મજબૂત દબાણ શરીરના કોઈપણ અંગને ભારે નુકસાન પહોંચાડી શકે, જેના કારણે નસો અથવા કોશિકાઓ ફાટી શકે. જ્યારે છીંક આવે છે ત્યારે તમારા અંદરની હવા 100 મીલ પ્રતિ કલાકની ગતિથી બહાર આવે છે, પરંતુ જો તેને બહાર આવવાનો રસ્તો ના મળે તો તે કાનના પડદા, મગજની નસો અને ગળાની કોશિકાઓ ઉપર અસર કરે છે, જેના લીધે આ અંગોને ભારે નુકસાન કરે છે. એટલા માટે મારી તો એ જ સલાહ છે કે ક્યારે પણ છીંકને ના રોકવાનો પ્રયત્ન કરો, નહીંતર તમારા કાનના પડદા ગાયબ પણ થઈ શકે, સાથે ગળા અને મગજની નસો પણ ફાટી શકે. આનો સીધો મતલબ એ છે કે છીંકને રોકવી પોતાના પગ ઉપર કુલ્હાડી મારવા જેવું છે. એટલા માટે ક્યારેય પણ છીંકને ના રોકવી જોઈએ. આશા કરું છું કે તમને આ જાણકારી પસંદ આવી હશે. કૃપા કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સાથે આ ઘંટીને પણ વગાડજો, જેથી કરીને મારો નવો વિડીયો પહોંચે તમારી પહેલાં સૌથી પહેલાં.